મજા આવી જાય અને ઘરે જઈને છે ને આપણું પાણી બગડે નહીં, કારણ કે ગામમાં પાણીની કિંમત બહુ, જો કે વાડીએ પાણીની કિંમત છે જ. ગામમાં પહોંચી ગયા છે ને ગાડીમાં રસ્તામાં હે, હમણાં 2 જ મિનિટની અંદર પાછા અહીંયા આપણી વાડીએ પૂગી જાય. એટલે ભાઈ કેમ મજામાં? મજામાં હો. તમારા વિડીયો બહુ જોઈએ અમે, 2-2 3-3 વિડીયો જોઈએ ધીમા વિડીયો, તમે બહુ મસ્ત. ભાઈ ધાર્મી બેન બધું હા તમ ગમે કરે તમ મન થાય કરો, મને રાણવા ખાવાની ઈચ્છા છે. અત્યારે રાણવા ક્યાં તને જાવ? અત્યારે જો 6:30 થવા આવ્યા. આપણે કદાચ થોડો ઘણો વરસાદનો ચાન્સ છે, 9-10 તારીખે વરસાદની પૂરી શક્યતા. અને જો પાણી છે ને ધીરે ધીરે ડેમ હુકાવા માંડ્યું છે, નકર ન હુકાતું, પણ આજુ વખતે એટલા બધા ઉતારી એવું જો કેવાય એકદમ થોડા ઘણા કાચા છે, પણ એ અમુક છે ને કાલ થાય ને તો પાકી જાય. ધાર્મી બેન ખુશ રાજી? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર. જય જવાન અને જય કિસાનથી શરૂઆત કરું છું. અને હે ને ભાઈ જો એ મસ્ત મજાના વાદળા થવા માંડ્યા છે હવે, અને આપણે આમાં પાણી પાઈ દીધું. કાલે વાવી દેવાનું છે, કાલે વાવી દેવાની છે એમાં શ્વેતા સુપર. બાકી જો આપણે હમણાં વાડીએ જઈ, બાજુની વાડીએ ચા પાણી પીવા ગયો હતો, અને ત્યાં ઓલું પવન આવ્યો હતો ને ઓલા પતરા ઉડી ગયા, ભાંગી તૂટી ગયા હતા, ઉડાડી નાખી દીધા હતા. પતરા હતા એ રે ભાઈ, ભાંગી તૂટી નાખ્યા હતા ને એ આપણે ભાઈ છે એને લઈ દીધા. જો આટલા રિક્ષો લઈને લેવા આવ્યો છે, ભરાવી દઈ. 6-7 આયરું છે ને, એ 6-7 આયરુંમાં થોડુંક કેવરાયું છે, બરોબર. એ 6-7 આયરુંમાં થોડુંક કેવરાયું છે, એમાં આપણે કાલે સોંપી દીધું છે, માથે પાણી પાઈ દીધું છે. સોંપ્યું એમાંથી 40-50% તો ઉગી જાય, 40-50% ઉગેલું છે, એટલે આપણે ભજો. બાકી આપણો વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો, અને લાઈક કોમેન્ટ કરતા રહેજો ફેમિલી. અને જો નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુમાં જ રહેલ બેલ આઇકોનને દબી દેજો, જેથી કરીને મારા આવેલા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. જય મુરલીધર. તો ભાઈ આપણે વાડીએ બેઠા હતા ને જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ઘરે હતા, મને મારા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો કે રમેશભાઈ તમે ક્યાં છો? મેં કીધું વાડીએ છો, કે તમને મળવા આવવું છે. તો મારા ગામના નથી, 12 ગામના છે, તો અહીં મારી વાડીએ મને મળવા આવે છે. તો કન્ટિન્યુ રહેજો ફેમિલી વિડીયોમાં, હું તમને આવે એટલે એનો વિડીયો શૂટ કરીને પણ બતાવું. એનો ફોન આવ્યો તો એ મારા ગામમાં પહોંચી ગયા છે ને ગાડીમાં રસ્તામાં છે, હમણાં 2 જ મિનિટની અંદર પાછા અહીંયા આપણી વાડીએ પૂગી જશે. તો ફેમિલી આપણા સબસ્ક્રાઈબર છે ને મળવા આવ્યા હતા ને પહોંચી ગયા છે. જો અહીંયા પહોંચી ગયા, જો આવી ગયા. આવો ભાઈ, જો અહીંયા પહોંચી ગયા છે. આવો બેહો. હું હાલે ભાઈ? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ. બેહો ભાઈ. તો ફેમિલી આ છે ને ભાઈ, જે આપણે મારા સબસ્ક્રાઈબર છે સ્પેશિયલ મને મળવા આવ્યા છે. હું હાલે રમેશભાઈ? બસ શાંતિ તો કયો. જો મને કે તમે ભાઈ મને કે રમેશભાઈ અને કે હું કહું વાડીએ સૌ, મેં કીધી કે ભલે ને વાડીએ આવી તો વાડીએ સ્પેશિયલ જો આપણે મળવા આવી ગયા છે ભાઈ. કેમ છો? મજામાં છો બધા? મજામાં બધા. તો હવે અમે બેસીને અમારી ચર્ચા કરી. મગફળી વાવી છે? મગફળી વાવી દીધી છે ભાઈ. એટલે ભાઈ કેમ મજામાં? મજામાં હો. તમારા વિડીયો બહુ જોઈએ અમે, 2-2 3-3 વિડીયો જોઈએ ધીમા વિડીયો, તમે બહુ મસ્ત બનાવો છો રમેશભાઈ. તમારા વિડીયો જોઈને અમને બહુ મજા આવે. ખેતીવાડીના તમે વિડીયો મૂકો, બહુ મજા આવે. બહુ મજા. આ તો ફેમિલી ભાઈ એમ કહે છે કે તમારા વિડીયો, એક વિડીયો અમે દિવસમાં 2-2 થી 3-3 વખત જોઈ છે. ભાઈ આભાર, આ બધાનો આટલો બધો પ્રેમ આપે છે આપણે તમારો બધાનો. જો કે બધાય મારા સબસ્ક્રાઈબરનો બધાય ખૂબ પ્રેમ મળ્યો છે, બદલ બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર. હા ભાઈ હું કયો? ઝાડવા બહુ સરસ છે હો ભાઈ. વાડી ટોપ છે. વાડી તો ભાઈ હોવી જોઈએ ને. વાડી અહીંયા 24 કલાકમાં 12 કલાક અહીંયા જ રહેવાનું હોય, બરોબર. અહીંયા વાડીએ છાંયો ને ઠંડક થોડીક હોવી જોઈએ, મજા આવે, 2 ઘડી બેસવાની આરામ મળે. બાકી કયો બીજું ક્યાંથી આવ્યા, કેટલા દૂરથી આવ્યા? 2 કિલોમીટર. બહુ આગા આવ્યા. બહુ આગા છે. હાલ તો આપણે ચા પાણી પીવું ને ભાઈ. હાલો ચા પાણી બનાવી ફેમિલી, કન્ટિન્યુ રહેજો ફેમિલી. ધીરે ધીરે હાંજ પડવા માંડી છે ને. અમારા ધાર્મી બેન ને ધ્રુવી બેન છે ને રોકાવા ગયા હતા ને, ત્યાંથી આવી ગયા છે. કેટલા દી રોકાણા ધ્રુવી બેન? 4 દી રોકાણા હતા, બરાબર. એની પહેલાં મામાની રોકાવી હતી ને 10 દી, 14-15 દી વેકેશન કાઢી આવી છે. અને ધાર્મી બેન ક્યાંય ગઈ નથી, 1 દી ગઈ હતી પણ હોયરું નહીં, પાછી આવતી રહી. અને બેઠા જો લહણ ફોલે છે, લસણ ફોલે છે. અને અમારા કૃપાબેન જાય બેઠા ફોનમાં રમે, અને અમારા હિરકીબેન આમ ટીવી જોવે છે, જેઠાલાલનું. આવું છે બધું, લહણ ફોલાવાનું નવું કામકાજ ચાલુ છે. કયો બાકી હું હાલે ભાઈ ધાર્મી બેન બધું? હા તમ ગમે કરે તમ મન થાય
કરો મને રાણવા ખાવાની ઈચ્છા છે. અત્યારે રાણવા ક્યાં તને રહેવા જાવ? અત્યારે જો 6:30 થવા આવ્યા છે, 5:45 અત્યારે ફેમિલી એને રાણવા ખાવાની ઈચ્છા થઈ છે. અત્યારે 6:30 7 વાગે મારે રાણવા લેવા ક્યાં જવા આવે? મને કહેજો અત્યારે બે રાણવા ખવાય હવે અત્યારે? ના ના હે ઠીક કાલે લઈ આવું જ ના હાલે? કોઈએ કાલે લઈ આવું તો હાલે કે અત્યારે જ જાઉં? કાલ વિચારી લે અટાણે અટાણે જ ખાવા છે? હા. ધોવી તારે મારે અત્યારે જ અત્યારે જ ખાવા છે તારે? એરકી અત્યારે ખાવા રાણવા કે તારે કાલે લઈ આવું તો? ના ના તો આવી ગયું આજે જ? અટાણે. હા તો ફેમિલી ભાઈ હવે જો આ રિહાઈ ગઈ છે કે અત્યારે લઈ આવો તમે પોહાઈ કરો તો હાલો હું જાઉં તો હવે ક્યાંક આપણી મારા વાડીની બાજુમાં એક વાડી છે ને ત્યાં રાણવો છે. અંધારું તો થઈ જાય પણ પવન છે પણ છતાંય હવે ભાઈ આપણી છોકરીઓ છે છોકરાઓથી વિશેષ ફેમિલી કંઈ હોય છોકરાઓથી વિશેષ કાંઈ ના હોય. નાના નાના ભૂલકા અને જીકે ને એની બધી ઈચ્છા પૂરી કરી દેવાની આપણે બરાબર. તો હું જાઉં છું રાણવા લઈ આવું છોકરીઓ હતું કોમેન્ટ કરીને જણાવજો ફેમિલી કે ભાઈ છોકરાઓની ઈચ્છા બધી પૂરી કરાય જ. તો કન્ટિન્યુ રહેજો ફેમિલી. તો ભાઈ આપણે હે ને સેવંતરા ગામની નદી છે મોજી નદી ફેમિલી અને જો આ પાણી છે ને ધીરે ધીરે ડેમ હુકાવા માંડ્યું છે. નક્કર ન હુકાતું પણ આજુ વખતે હુકાઈ ગયું કારણ કે આજુ વખતે છે ને ગઈ સાલ ચોમાસામાં વરસાદ થોડો ઓછો રહ્યો તો જ આગળ બધું હુકાઈ ગયું પાણી. અને ભાઈ હવે આ ખેડૂતની સિઝન આવી ઓરણવાનું કામ ચાલુ થઈ ગયા પાણી એ પણ ઉપાડે અને થોડું ઘણું ગરમીનો તડકો પડે ને એ રીતે પણ બાષ્પીભવન થઈ જાય છે મોજી નદી. આ સામેની સાઈડનો નજારો નારાયણ અસ્ત થવાના હે અદ્ભુત નજારો હો ફેમિલી. આ પુલ તો આપણે છે ને ભાઈ રાણવા ઉતારી આવ્યો છો ને પવન બહુ હતો ને એટલે રાણવા ઉપર વિડીયો શૂટ કરી નથી શીખા. અને જો વાદળા થઈ ગયા અને બીજી એક ખુશીની વાત એ છે કે ભાઈ આવતી 9-10 જૂને છે ને આપણે કદાચ થોડો ઘણો વરસાદનો ચાન્સ છે. 9-10 તારીખે વરસાદની પૂરી શક્યતા છે તો આપણે ભાગમાં હશે ને તો 9-10 તારીખે વરસાદ આવી જાય. કન્ટિન્યુ રહેજો ફેમિલી. હે ને ભાઈ જો આપણે રાણવા લઈ આવ્યો છો ઉતારી આવ્યો છો જો એટલા બધા ઉતારી આવ્યો જો કહેવાય એકદમ થોડા ઘણા કાચા છે પણ એ અમુક છે ને કાલ થાય ને તો પાકી જાય. ધાર્મી બેન ખુશ રાજી બહુ રાની તો ફેમિલી હું મારા પપ્પાને 3-4 મસ્કા મારું ને એટલે મારા પપ્પા ફોન લઈ જાય ને એટલે લઈ આવે. તો ફેમિલી હે ને અમે અમારી માગ થોડીક ઓછી રાખી કેમ કે અમે 4 બહેનો હે અને મારા પપ્પા એકલા કમાવા વાળા હે અને આ સમયની અંદર પૈસા કમાવો કેવો અઘરો છે તમને ખબર છે ને. તો પ્લીઝ ફેમિલી હે ને તમે અમને સપોર્ટ કરજો. તો ફેમિલી હાલે તમે રાવણા ખાવા હાલો.